નમસ્કાર મિત્રો, આજકાલ આપણે સૌ એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યારે આપણે આપણા સ્માર્ટફોનમાં જે કંઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ એ બધો ડેટા આપણો સ્માર્ટફોન ગૂગલને શેર કરે છે ને એના લીધે ઘણીવાર તમે જોયું હશે કે તમે કંઈ સર્ચ કર્યું હોય ત્યાર પછી એને લગતી જાહેરાત અથવા તો એને લગતા વિડીયો જ તમને મળતા હોય છે. બીજું કે આના લીધે બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન ચાલુ રહે છે અને આપણો ડેટા ટ્રેક કરતી રહે છે. એટલે બેટરી ચાર્જિંગનો પણ વધુ ઉપયોગ થાય છે. ક્યારેક તો મોબાઈલ ગરમ પણ થઈ જાય છે. જો તમે ઈચ્છતા હોય કે આપણો ડેટા ગૂગલને શેર ના થાય તો આપણે એક નાનકડા સેટિંગથી આ બંધ કરી શકીએ છીએ. તો કેવી રીતે કરી શકાય, ચાલો જોઈએ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. સૌથી પહેલા તમારા મોબાઈલમાં સેટિંગ મેનુમાં જાઓ ને એમાં જે ઓપ્શન છે એમાંથી નીચે જોશો તો નીચે એક ઓપ્શન હશે ગૂગલ. તો ગૂગલ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર પછી આ પ્રમાણેની કંઈક સ્ક્રીન આવશે જેમાં લખ્યું હશે ગૂગલ સર્વિસીસ અને એક ઓપ્શન આવું હશે ઓલ સર્વિસીસ. તો આપણે આ ઓલ સર્વિસીસમાં જવાનું છે. એના પછી જે ઓપ્શન દેખાય છે એમાં તમે નીચે જોશો તો નીચે કેટલાક ઓપ્શન મળશે. એમાંથી હવે સિલેક્ટ કરવાનું છે પર્સનલાઇઝ યુઝિંગ શેર ડેટા. આ ઓપ્શન ઉપર ટિક કરો. હવે તમારા સ્માર્ટફોનમાં જેટલા પણ ઓપ્શન અહીંયા દેખાય અને સામે આવી રીતે બ્લુ નિશાન હોય તો એનો મતલબ એ ઓન છે, એ ચાલુ છે. તો એના ઉપર ટચ કરી અને આપણે એને બંધ કરવાના છે. તમારા સ્માર્ટફોનમાં કેટલા ફંક્શન આવી રીતે ઓન છે એ તમે જોશો ત્યારે જ ખ્યાલ આવશે. અહીંયા જેટલી પણ એપ્લિકેશનમાં આવી રીતે ઓન દેખાય તો એ બધામાં આપણે ઓફ કરવાનું છે. ત્યાર પછી બેક આપવાનું છે. ત્યાર પછી બેક આપ્યા પછી નીચે જોશો તો નીચે જે ઓપ્શન મળે છે એમાંથી એક ઓપ્શન આવું હશે યુઝેસ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ. તો આના ઉપર ટચ કરો. ત્યાર પછી અહીંયા પણ ઓન હશે તો આને પણ આપણે ટચ કરી અને બંધ કરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. આટલું સેટિંગ કર્યા પછી આપણો સ્માર્ટફોન ગૂગલને ડેટા શેર નહીં કરે. તો સ્માર્ટફોનને લગતી આવી અવનવી ટિપ્સ અને એના ફીચર કે એના સેટિંગને લગતા વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો.